તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણ એની અંદર છે આપણે એક ટોપિક છે મહત્વનો છે એ છે સમાસ. સમાસને કરવાના છે એના પહેલા આપણે શબ્દ ભંડોળથી લઈને અલગ અલગ 3 ભાગ 1, 2 અને 3 આ ભાગ શબ્દ ભંડોળના કરી ગયા છે. એમાં તળપદા રૂઢિપ્રયોગ પછી એક વિડિયો મૂક્યો છે આપણે રૂઢિપ્રયોગનો હમણે તો એ પણ કરી ગયા છે. હવે જે કરવાના છે એ સમાસ. આ બધા પાયાગત છે. જો એને પહેલા તમે શબ્દના પ્રકારને આ બધા કરેલા હશે તો તમને સમાસ સમજવા માટે થોડીક સરળતા રહેશે. તો સમાસની અંદર આપણે શું સમજવાના છે તેને સમજો. સમાસ છે એની વ્યાખ્યા, સમાસ છે શું તે. બીજું કે સમાસની અંદર કયા મહત્વના પદો છે તેને સમજવાના છે. એમાં પણ પૂર્વપદ છે, ઉત્તરપદ એને સમજવું. સમાસ એને વિગ્રહ કરે ત્યારે સ્પષ્ટ થાય છે. એમાં શું મહત્વનું છે એ સમજવાનું છે. તો ચાલો શરૂ કરીએ આપણે સમાસનો ટોપિક. સમાસ એટલે શું? તો પહેલા સમજીએ કે જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બનાવે છે ત્યારે આપણી પાસે એક નવો શબ્દ બને છે એને આપણે સમાસ કહીએ છીએ. અને એમ કહીએ તો એ છે ને એક સામાસિક શબ્દ બને છે. બરાબર, આમ ઓળખીએ. જેના હવે સમાસની અંદર બે મહત્વની વસ્તુ છે. એક તો એનો અર્થ. અર્થના આધારે તમને સમાસ ખબર પડે. આની અંદર બે કે તેથી વધુ પદો હશે. બે કે તેથી વધુ મિનિમમ બે પદ તો હોવાના જ છે. બરાબર. અને ત્રીજું એક મહત્વનું પદ છે એટલે કે એમાં તમારા પદ, બીજું છે અર્થ. આ તમારે સમજવાનું છે. એક પદ બનાવે છે ત્યારે એટલે કે બે કે તેથી વધુ પદો જોડાઈને એક પદ બનાવે છે અને આ પદને આપણે સમાસ તરીકે ઓળખીએ. આ વાત સ્પષ્ટ થઈ. એની અંદર ફરી કહું છું, બે પદ વસ્તુ સમજવાની છે. અંદર પદ સમજવાના છે, શબ્દને સમજવાનું છે અને એનો અર્થ સમજવાનું છે. હવે સમજીએ કે વિગ્રહ શું છે. વિગ્રહ એટલે કે શબ્દમાં રહેલા બે શબ્દને છૂટા પાડવા. હે ને, બે પદો કે બે ક્યાં તો બે થી વધુ મિનિમમ તમને બે પદો તો મળે જ છે. 3 પદ પણ મળતા હોય જેમ કે તન, મન અને ધન. તો આમાં 3 પદ છે. એક મિનિટ લખીએ. બરાબર, તન, મન અને ધન. એક પદ, બે પદ અને 3 પદ. 3 પદ છે. બરાબર. પદ બે પદ મુખ્ય રીતે હોય છે. બે પદનું ઉદાહરણ પણ તમને આપીને સમજાવી દઈએ કે બે પદની અંદર છે માતા અને પિતા. એક પદ થયું અને બીજું પદ થયું. બરાબર. હવે એ શબ્દમાં રહેલા બે શબ્દને છૂટા કરીને તેમાં રહેલો અર્થ મહત્વના બતાવે છે કે વિગ્રહ કરે છે ત્યારે તમને કયો સમાસ છે ને એની સ્પષ્ટતા થતી હોય છે. આ સમાસ છે ને એક સ્વતંત્ર પદ હોય છે. એ પોતે આખો અર્થ લઈને ચાલે છે. ક્યારેક ક્યારેક આ સમાસના આધારે જ આખું પદ નિર્ભર કરતું હોય છે. એ સમજવાનું છે. એટલે આમાં કઈ આપણે સમજીએ કે પાયાગત સમજે કે સમાસ છે શું. બીજું કે સમાસની અંદર બે કે તેથી વધુ પદ હશે. ત્રીજું એનો અર્થ મહત્વનો છે. હવે ત્રીજું સમજવાનું છે આમના પદ. બે પદ ગયા, 3 પદ પણ હોય છે. એની અંદર એક પદને નામ આપે છે પૂર્વ પદ અને બીજું પદ છે ને ઉત્તર પદ. હવે અહીંયા સમજીએ કે આ માતા છે એ તમારું શું થયું? પૂર્વ પદ. અને આ પિતા છે તમારું થયું ઉત્તર પદ. બરાબર. તો પૂર્વ પદ અને ઉત્તર પદ. પ્રથમ પદ એ તમારું પૂર્વ પદ ગણાશે અને ઉત્તર પદ એ તમારું એટલે કે બીજું પદ એ તમારું ઉત્તર પદ ગણાશે. તો આટલું થઈ ગયું. સમાસ, વિગ્રહ શું છે, બે પદો છે, બે કે તેથી વધુ પદ છે, એમાં અર્થ મહત્વનો છે. તો આ જે પાયાગત બાબતે નિષ્પર્શ હતી. હવે આપણે આગળ વધીએ. સમાસમાં જોડાતા પદના વચ્ચેના સંબંધના આધારે સમાસના પ્રકાર આપેલા છે. જો સમાસમાં જોડાતા પદોની બે પદની વચ્ચે રહેલા સંબંધના આધારે સમાસના પ્રકાર કયા કયા? એક તો દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ છે, ઉપપદ સમાસ છે, બહુવ્રીહી સમાસ છે, અવ્યય ભાવ સમાસ છે, કર્મધારય અને મધ્યમ પદલોપી સમાસ. આ જે સમાસના પ્રકાર છે એ બે પદ વચ્ચેના સંબંધના આધારે સમાસનો પ્રકાર પાડવામાં આવે છે. તેના આધાર પર છે. તો આપણે હવે બીજો કે પદના આધારે એટલે પદના મહત્વના આધારે સમાસના પ્રકારને પણ સમજી લઈએ. તો સમાસના
ત્રણ મુખ્ય પ્રકાર છે, એને વહેંચવામાં આવે છે. એક તો છે ને સર્વપદ પ્રધાન સમાસ, બીજું છે એક પદ પ્રધાન સમાસ અને ત્રીજું છે અન્ય પદ પ્રધાન સમાસ. સર્વપદની અંદર બે કે તેથી વધુ તો બંને પદો મહત્વના હશે. અહીંયા બે પદો હશે તો બંને પદ કેટલા એક સરખું મહત્વ ધરાવે. એવું એક સરખું મહત્વ ધરાવતા હશે. તો એમાં કયા કહે છે? એક તો દ્વંદ્વ, જેમાં બંને પદ મહત્વના હશે. મધ્યમ પદ લોપી સમાસ. આ બે પદ એવા છે જે સર્વપદ પ્રધાન સમાસ છે, એટલે કે બે કે બે થી વધુ પદ હશે. આ બંને પદો એટલા જ મહત્વના છે જેટલું પહેલું પદ છે. બરાબર. હવે છે બીજો પ્રકાર છે એક પદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાન સમાસની અંદર આવે છે તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ અને અવ્યયભાવ સમાસ. હવે એક પદ છે એટલે કે એના નામ પરથી ખબર પડે કે આમાં કોઈ એક જ પદ મહત્વનું છે. હા, એક જ પદ મહત્વનું છે અને એક પદના આધારે તમારો આખું જે વિધાન છે એ સ્પષ્ટ થતું હોય છે. એની અંદર જોઈએ તો એક પદ પ્રધાન સમાસની અંદર પહેલું છે તત્પુરુષ સમાસ, આવે પછી કર્મધારય સમાસ, ઉપપદ સમાસ અને અવ્યયભાવ સમાસ. ત્યાર પછી છે અન્ય પદ પ્રધાન સમાસની અંદર, એટલે કે બે પદો હશે, બે પદો તો હશે જ, બે પદો હશે પણ એ ત્રીજું પદ તરફ સંકેત કરશે. તો શું થયું? એ અન્ય પદ પ્રધાન સમાસ. અને એવા બે જ સમાસ છે, બહુવ્રીહી સમાસ અને દ્વિગુ સમાસ. તો હવે આપણે આ બધા સમાસોને વિસ્તારથી સમજીએ. ફરી એક વખત કહું છું કે બે પદોના સંબંધના આધારે સમાસના પ્રકાર છે અને એ જ સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસના આધારે સમજીએ. આ સમજવા માટે ખૂબ ઈઝી છે, જેના થકી આપણે સમાસને ઝડપથી ઓળખી શકીએ. તો આને ખાસ ધ્યાન રાખી લો. ત્યાર પછી આપણે જે શરૂઆત કરીએ હવે સમાસની ડિટેલમાં ભણવાની, જેમાં પહેલો સમાસને આપણે કરવાના છે તે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકો, દ્વંદ્વ એટલે કે બે, અને જ્યાં દ્વ કહે ને બે, દ્વંદ્વ હંમેશા બે ની વચ્ચે થાય. તો જ્યાં આગળ બે ની વચ્ચે કંઈક જોડું બનેલું છે ને, બંને વચ્ચે દ્વંદ્વ છે, પહેલું પદ અને બીજું પદ, આ બંને પદનું મહત્વ હોય છે. તો બંનેનું જોડકું બનીને કંઈક નવું કરતું હોય છે. એટલે કે બે કે તેથી વધુ પદો સમાન મહત્વ ધરાવતા હોય તેવા પદના બનેલા સમાસને આપણે શું કહીશું? અહીંયા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે. સમાસને જ્યારે વિગ્રહ કરો ત્યારે તમારે બે એક અને કે અથવા જેવા સંયોજકોનો તમારે પ્રયોગ કરો. એટલે કે તમે ત્રણ સંયોજકોનો પ્રયોગ કરવાનો રહેશે. એક છે અને, કે અને અથવા. આ ત્રણ સંયોજકોનો પ્રયોગ કરી તમારે એને વિગ્રહ કરો ત્યારે તમને દ્વંદ્વ સમાસ સમજવામાં સરળતા રહે. આ સમાસ એટલે કે દ્વંદ્વ સમાસ તમારો સર્વપદ પ્રધાન સમાસ છે. સર્વપદની પહેલા જ વ્યાખ્યા તમને સમજાવી કે બે કે બંને પદો કેવું સમાન મહત્વ ધરાવતા હોવા જોઈએ. એને ઉદાહરણ દ્વારા સમજીએ તો માતા પિતા. અહીંયા માતા અને પિતા આ તમારો અને સંયોજક છે, અને પિતા તમારું શું થયું? ઉત્તર પદ, અને આ થયું તમારું પૂર્વ પદ. આ ખાસ સમજો. જ્યાં તમને જયારે કોઈ બીજા રેફરન્સ તરીકે કોઈ પુસ્તકનો પ્રયોગ કરો ત્યાં તમને પૂર્વ પદ અને ઉત્તર પદ આ બે શબ્દનો પ્રયોગ કરેલો જોવા મળશે, તો તમને સમજવા માટે સરળતા રહેશે. માતા પિતા, માતા અને પિતા. માતા પણ પોતાનું મહત્વ ધરાવે છે અને પિતા, માતા પિતા થયું. તે જ બીજું ઉદાહરણ છે ભાઈ બહેન. તમે ભાઈ અને બહેન આ બંનેની અંદર કયું છે? અને સંયોજકનો પ્રયોગ થયો છે. ભાઈનું પોતાનું મહત્વ છે એટલે કે પૂર્વ પદ થયું, અને આ તમારું થયું ઉત્તર પદ. તડકો છાંયો, તડકો અને છાંયો અને સંયોજક છે. તડકાનું પૂર્વ પદ થયું તમારું, અને છાંયો તમારું ઉત્તર પદ થયું. એજના જ બે કે ચાર, બે ચાર, બરાબર. તો બે કે ચાર વિગ્રહ કરો છો ત્યારે તમારે કયો સંયોજક અહીંયા વપરાયો છે? એ સંયોજકનો પ્રયોગ તમે કર્યો. પછી છે ચા કોફી, ચા કે કોફી.
ચા કે કોફી. તો ચા તમારું પૂર્વપદ થયું અને આ કોફી તમારું ઉત્તરપદ અને કે તમારું શું થયું? સંયોજક. 5 10 5 કે 10 ક્યાંક ક્યાંક હવે દ્વંદ્વની અંદર પણ બે પેટા પ્રકાર છે. ઇતરેતર દ્વંદ્વ, જેને તમે ઇતરેતર દ્વંદ્વ કહો છો, અને એક બીજો પ્રકાર પેટા પ્રકાર છે એને આપણે કહીએ છીએ વૈકલ્પિક દ્વંદ્વ. વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. બરાબર. આમ પેટા પ્રકાર, ખાસ પેટા પ્રકાર નથી કરતા, પૂછાય છે ક્યાંક વિકલ્પમાં હોય તો તમે તેને સરળથી ઓળખી શકો. વૈકલ્પની અંદર નામ પરથી ખબર પડે કે કોઈ વિકલ્પ આપે છે. તો કયું? તો વૈકલ્પિક દ્વંદ્વની અંદર ચા કે કોફી એ કે તમારું શું વિકલ્પ ધરાવે છે. ક્યાં તો ચા લો ક્યાં તો કોફી, તમને કોઈ એક વિકલ્પ પસંદ કરવાનું કહે છે. હવે ત્યાર પછીનો સમાસ છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ જ્યારે એટલે કે જ્યારે સમાસના બંને પદો કોઈક વિભક્તિના પ્રત્યયોથી છૂટા પાડતા હોય અને છૂટા પડે છે, કોઈક વિભક્તિ વચ્ચે આવે છે, ત્યારે આ જે છૂટા પડે છે, સમાસનો વિગ્રહ થાય છે, ત્યારે આપણે તત્પુરુષ સમાસની સ્પષ્ટતા થતી હોય છે. આ સમાસમાં એટલે કે તત્પુરુષ સમાસની અંદર બંને પદો વચ્ચે કોઈક વિભક્તિ પ્રત્યય હોવો જોઈએ, એટલે કે વિભક્તિ પ્રત્યેનો સંબંધ હોય ત્યારે તત્પુરુષ સમાસ બને. હવે વિભક્તિની અંદર કઈ કે તો 7 વિભક્તિ, તો 7 વિભક્તિના 7 પેટા પ્રકાર બનશે તત્પુરુષના. સંયોજક તરીકે કે વિભક્તિ પ્રત્યય તરીકે એ, ને, થી, માં, નો, ની, નું, ના. આ જે વિભક્તિ પ્રત્યયનો પ્રયોગ કરીને તમે શબ્દોનો એટલે કે પદોનો વિગ્રહ કરો ત્યારે તમને તત્પુરુષ સમાસ મળે. અને આ તત્પુરુષ સમાસ ધ્યાન રાખો કે આ એક પદ પ્રધાન સમાસ છે, એમાં કોઈ એક જ પદ મહત્વનું છે. ઉદાહરણથી સમજવું હોય તો આપણે પહેલું ઉદાહરણ છે મરણ શરણ. તો મરણ ને શરણ, આ તમારો ને વિભક્તિ પ્રત્યય થયો, મરણ તમારું એ પૂર્વપદ થયું ને શરણ એ તમારું ઉત્તરપદ. આમાં પૂર્વપદના આધારે ઉત્તરપદ જોડાયેલું છે અને વિભક્તિ પ્રત્યે સંબંધ કયો છે? ને. તે રીતના બીજું ઉદાહરણ જોઈએ તો ધર્મ શ્રદ્ધા. તો ધર્મમાં શ્રદ્ધા, માં વિભક્તિ પ્રત્યય છે અને કઈ રીતે? ધર્મમાં શ્રદ્ધા છે. તો ધર્મ તમારું એક પદ પ્રધાન છે જે મહત્વનું છે, એના આધારે આ શ્રદ્ધાનું મહત્વ છે. તે રીતના જ બીજું ઉદાહરણ છે લોકસેવક. તો લોકોના સેવક, ના પ્રત્યય વિભક્તિ કયો છે? અહીંયા ના વિભક્તિ પ્રત્યય છે અને લોકો તો કોના? તો લોકોના સેવક માટે તો આ પૂર્વપદ તમારું મહત્વનું થયું. તેને રાષ્ટ્રધ્વજ, તો રાષ્ટ્રનો ધ્વજ, કોનો ધ્વજ? રાષ્ટ્રનો. નો વિભક્તિ પ્રત્યય પ્રયોગ થયો છે. એક મિનિટ, ઓકે, નો. પછી વિચારસરણી, વિચારોના સરણે જવું, વિચારોના સરણે ના વિભક્તિ પ્રત્યય વપરાયો અને વિચારણ તો કોના સરણે? તે વિચારના સરણે. વાતાવરણ તો વાતનું આવરણ, નો વિભક્તિ પ્રત્યય પ્રયોગ થયો. માહિતી સાંકળ તો માહિતીની સાંકળ, ની વિભક્તિ પ્રત્યય અહીંયા પ્રયોગ થયો. હવે સમાસનો વિગ્રહ કરતા તમને વિભક્તિ પ્રત્યય સ્પષ્ટ થાય ત્યારે તમે સમાસને ઓળખવામાં સરળતા રહેશે. ત્યાર પછીનો સમાસ જોઈએ બહુવ્રીહી. જ્યારે સમાસના બંને પદો વચ્ચે, ખાસ સમજ, બંને પદો વચ્ચે કયા સંબંધ હોવો જોઈએ? વિશેષણ વિશેષ્યો સંબંધ હોવો જોઈએ. વિશેષણ હોવું જોઈએ ને વિશેષ્ય સંબંધ હોય. ત્યાર પછી એમાં બીજું કે ઉપમાન હોવું જોઈએ ને ઉપમેય હોવું. ઉપમાન અને ઉપમેય સંબંધ હોવો જોઈએ. પરસ્પર આ વિભક્તિ એટલે કે આ બંને પદો કયા કયા? તો પૂર્વપદ અને તમારું ઉત્તરપદ. આને બંને એટલે કે પ્રથમ પદ અને દ્વિતીય પદ વચ્ચે વિભક્તિ સંબંધ બી હોય તો તેવા સામાસિક પદને આપણે અન્ય પદના વિશેષણ તરીકે, જે સમાસ પદ મળશે એ કેવું હશે? તે અન્ય ત્રીજા પદમાં વિશેષણ તરીકે વપરાશે. ત્રીજા પદના વિશેષણ તરીકે વપરાતું હોય તો સમજવું એ બહુવ્રીહી સમાસ છે. એની પહેલી શરત આપણે પહેલા સમજી ગયા કે વિશેષણ વિશેષ્ય સંબંધ હોવો જોઈએ, ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોવો જોઈએ અને પરસ્પર બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય તો આવું સામાસિક પદ જે પોતાનું નહીં પણ ત્રીજા પદ માટે વિશેષણ તરીકે વપરાય
આપણે સમજવું બહુવ્રીહી સમાસ. સમાસનો વિગ્રહ કરીએ ત્યારે આપણને જેના, જેનું, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે જેવા સર્વનામો વપરાયેલા હોવા જોઈએ. ખાસ સર્વનામનો પ્રયોગ થયેલો હોવો જોઈએ તો સમજવું કે કયા છે, બહુવ્રીહી સમાસ છે. અને આ સમાસ પણ કેવો છે, અન્ય પદ પ્રધાન સમાસ છે. હવે સમજીએ દીર્ઘ દ્રષ્ટિ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દીર્ઘ દ્રષ્ટિ, જેની દીર્ઘ દ્રષ્ટિ છે તે, એટલે કે જેની લાંબી દ્રષ્ટિ અને ભવિષ્યનું વિચારીને ચાલે છે એવું. એટલે કે આ કોઈ ત્રીજા માટે જ પ્રયોગ થાય છે. એનો અર્થ થાય છે જેની દીર્ઘ દ્રષ્ટિ છે, પણ જ્યારે આનો પ્રયોગ થાય છે ત્યારે કોઈ ત્રીજા ના પદના વિશેષણ તરીકે, એટલે વિશેષણ તરીકે વપરાતું હોય છે. ગજાનન, જેનું મુખ ગજ જેવું છે. હવે આ ગજાનન આપણે ખબર છે ગણપતિ માટે, ગણપતિ માટે વાપરીએ છીએ, પણ અહીંયા જે વિગ્રહ કર્યો ગજાનન, જેનું મુખ ગજ જેવું છે, હાથી જેવું મુખ છે તેના માટે, એટલે કે આ સામાન્ય કોઈ અર્થની સ્પષ્ટતા થતી નથી. પણ આ ગજાનન તરીકે વાપરીએ ત્યારે તમે ગણપતિ ત્રીજા જ અર્થમાં ઉપયોગ થાય છે. અમર્યાદા, જેની મર્યાદા નથી તે, આપણે અમર્યાદા, મર્યાદા પુરુષોત્તમની વાત કરીએ અને તો આ છે અમર્યાદા, જેની મર્યાદા નથી તે. પછી રીતના છે એક રોગ, જેનો રોગ એક છે તે. સર્વનામ તમારું કયું છે, જેનો, અને કોઈ ત્રીજા જ અર્થ માટે પ્રયોગ થાય છે. એ રીતના છે વૃકોદર, જેનું ઉદર વૃક જેવું છે તે. વૃકોદર. પાણી પંથો, પાણી પંથો, જેનો પંથ પાણી જેવો છે તે. ત્યાર પછી કૃતાર્થ, કૃત છે અર્થ જેનું તે. તો સમજો કે ત્રીજા જે સર્વનામોનો પ્રયોગ થયા છે કયા, તો જેના, જેનું, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે કે જેના માટે જેવા સર્વનામ પ્રયોગ થયા હોવા જોઈએ. પ્રથમ એટલે કે પૂર્વપદ ને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ સંબંધ હોવો જોઈએ. ઉપમાન ઉપમેય સંબંધ હોવો જોઈએ અને પરસ્પર વિભક્તિ સંબંધ હોય, સમજવું એ બહુવ્રીહી સમાસ છે. ત્યાર પછીના સમાસને સમજીએ મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી કે જે સમાસમાં બે પદો વચ્ચે પદોને ઉમેરવા પડે તો શું થશે, એ મધ્યમ પદલોપી સમાસ બનશે. બે પદ છે એ જ્યારે તમે વિગ્રહ કરો ત્યારે તમારે એની અંદર બે પદો ઉમેરવા પડે તો મધ્યમ પદલોપી સમાસ બને. અને તમે બે પદ વચ્ચે જ્યારે બે પદોને લોપ કરો, જે વધારેના પદોને લોપ કરો તો તમારે તે જ શબ્દ પાછું મળે, સમજવું એક મધ્યમ પદલોપી છે. અને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો બે પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ હોવો જોઈએ. કોઈ નો, ની, નું, ના, બરાબર, આવા શબ્દનો વિભક્તિ પ્રત્યય હોવો જોઈએ. હવે જોઈએ કે ઉદાહરણ દ્વારા સમજીએ મીણબત્તી. હવે આ મીણ છે વડે બનેલી બત્તી. આ વિગ્રહ કરો છો ત્યારે તમને ખબર પડે કે મીણ વડે બનેલી બત્તી, મધ્યમ પદલોપી. જ્યારે આ તમે સમાસનો વિગ્રહ નથી કરતા ત્યારે મીણબત્તી, તો તમારો આ પૂર્વપદ અને આ ઉત્તરપદ ભેગું થઈને શું, જે મૂળ શબ્દ છે એ પાછો ત્યાં બનાવે છે. તે રીતના ટપાલ પેટીને સમજો. ટપાલ નાખવાની પેટી, આ તમારું પૂર્વપદ થયું, આ તમારી પેટી ઉત્તરપદ થયું. અને જે પદ તમે ઉમેર્યું એ કયું છે, નાખવાની, કોઈ ક્રિયા દર્શાવે છે. એટલે હિમ ડુંગર, હિમ વડે બનેલો ડુંગર, હિમ વડે ડુંગર, આ પૂર્વપદ થયું ને તમારું ઉત્તરપદ. વચ્ચે જે તમે ઉમેર્યું વડે બનેલો, બરાબર, તેના વડે બનેલો, તેને લોપ કરો તો તમને મૂળ શબ્દ પાછો મળી જાય, એટલે કે મૂળ પદ મળે છે. ત્યાં છે દીવાસળી, દીવો સળગાવવા માટેની સળી, તમારું ઉત્તરપદ અને આ દીવો થયું તમારું પૂર્વપદ. વચ્ચે જે તમે ઉમેર્યું કયું છે, સળગાવવા માટેની, વિભક્તિ પ્રત્યય, ની પ્રત્યય. એ રીતના મેઘ ધનુષ, મેઘ વડે બનેલું ધનુષ, તમારું પૂર્વપદ મેઘ અને ધનુષ ઉત્તરપદ. વચ્ચે તમે ઉમેર્યું વડે બનેલું, એને લોપ કરશો એટલે તમને મેઘ ધનુષ મૂળ પદ ફરી મળશે. સહન શક્તિ, સહન કરવાની શક્તિ. અને ત્યાર પછીનો શબ્દ જોઈએ માનવકૃત. માનવકૃત એટલે કે માનવ વડે બનેલું, આ તમારું પૂર્વપદ અને આ કૃત થયું ઉત્તરપદ. બંને વચ્ચે તમે વડે બનેલી પદને ઉમેર્યું, એટલે કે જ્યારે વિગ્રહ કરો ત્યારે પદ ઉમેરવું પડે તો મધ્યમ પદલોપી સમાસ, અને મૂળ શબ્દ તમને પાછો મળે તે સમય મધ્યમ પદલોપી સમાસ. અને વિભક્તિ સંબંધ જોવા મળવો જોઈએ.
ત્યાર પછીના શબ્દને સમજીએ તો એ છે આપણું ઉપપદ. જે સમાસનું ઉત્તર પદ ક્રિયા ધાતુ દર્શાવતું હોય ત્યારે અને બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય તમારે સમજવું કે એ ઉપપદ સમાસ છે. આ સમાસ ઉપપદ સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ એટલે કે કોઈ ત્રીજાના વિશેષણ તરીકે જ વપરાતો હોય છે ત્યારે સમજવું કે ઉપપદ સમાસ થયું. અહીંયા કઈ ઉત્તર પદ કોઈ ક્રિયા ધાતુ તમારું જે બીજું પદ છે એટલે કે ઉત્તર પદ ક્રિયા દર્શાવતું હોવું જોઈએ, કઈક ક્રિયા કરતું હોવું જોઈએ તો સમજવું કે તમારું શું છે ઉપપદ. અને આ બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ હોવો જરૂરી એટલે બે શરતો થઈ, એક તો ક્રિયા કરતું હોવું જોઈએ અને કોઈ વિભક્તિ સંબંધ હોવો જોઈએ તો તમે સમજવું. અને ત્રીજી શરત કઈ હશે તો કે ભાઈ કોઈ ત્રીજું વિશેષણ ત્રીજાના વિશેષણ તરીકે વપરાયેલું હોવું જોઈએ. આ એક પદ પ્રધાન સમાસ છે. નર્મદા ઉદાહરણ દ્વારા સમજીએ. નર્મદા નર્મને આપનાર, હવે ત્રીજું જ અર્થ થાય છે. નર્મને આપનાર કોઈક મર્મ સમજાવે છે ત્યારે આપનાર અને આપવાની ક્રિયા ધાતુ થઈ. ક્રિયા કઈ આપે છે, કઈક આપે છે. સર્વજ્ઞ સર્વને જાણનાર, એમ કે ને સર્વને જાણનાર, અહીંયા શું છે સર્વને જાણનાર તો સર્વજ્ઞ જે બધું જ જાણે છે. આનો કોઈ ત્રીજા વિશેષણ તરીકે પ્રયોગ થાય છે. માર્ગદર્શક માર્ગને દર્શાવનાર, નાર પ્રત્યે કઈક ક્રિયા છે અને માર્ગ દર્શાવનાર માર્ગ બતાવે છે તેના માટે પ્રયોગ થયો. ત્યાર પછી ગિરિધર ગીરને ધારણ કરનાર, આ ગીર પર્વતને ધારણ કરનાર એ કોના માટે પ્રયોગ થયો છે શ્રી કૃષ્ણ. એના માટે ગિરધર એટલે એનું નામ આપ્યું ગિરિધર, આ એનું નામ પણ છે. અન્નપૂર્ણા અન્નને પૂર્ણ કરનાર, જે અન્નની જરૂરિયાત છે પૂર્ણ કરનારને આપણે શું કહે છે અન્ન પૂર્ણ કરનાર. સાગર ખેડુ સાગરને ખેડનાર, ને પ્રત્યે લાગ્યો છે વિભક્તિ પ્રત્યે અને સાગર અને તમારું ખેડનાર. પછી છે ગગનભેદી ગગનભેદી ગગનને ભેદનાર, એવું ગગનને ભેદનાર. પંકજ પંકમાં જન્મ, પંક એટલે કાદવ ને જન્મનાર. બરાબર, જેને કોઈને શબ્દ કે શબ્દ ભંડોળ સમજવામાં તકલીફ થઈ રહી હોય તો જરૂરથી આપણા શબ્દ ભંડોળનો પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 કરેલ છે તો તેને તમારે પહેલા જરૂરથી જોઈ લેવું અને સમજવાનો પ્રયત્ન કરો. પછી આવે છે દ્વિગુ સમાસ. જ્યારે સમાસના બંને પદનો વિગ્રહ કરતી વખતે કોઈક સમૂહનો ભાવ દર્શાવાય ત્યારે સમજવું કે આ દ્વિગુ સમાસ છે. દ્વિગુ એટલે આ ગુણ છે આવું સમજવા માટે કે બે ગણો હોવો જોઈએ. ગણ એટલે સમૂહ, કોઈક સમૂહનો ઉલ્લેખ કરવો હોય તો સમજવું કે દ્વિગુ સમાસ છે. સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે અને આ પદ પ્રથમ પદ સંખ્યાવાચક જ હોવું જોઈએ. આ સમાસ પણ કેવો છે અન્ય પદ પ્રધાન સમાસ છે. અને યાદ રાખવું હોય તો દ્વિગુ, દ્વિ એટલે બે ગણો, ગણ એટલે કે સમૂહ. ગણ એટલે ગણનો અર્થ થાય છે સમૂહ માટે, તો દ્વિગુણ એટલે બે ગણ એટલે કે કોઈ દ્વિ એટલે બે સંખ્યાવાચક છે તો તમારે સમજવું કે દ્વિગુ સમાસ એ સંખ્યાવાચક સમાસ ગણો. નવરાત્રી તો નવ તમારો છે સંખ્યા અને રાત્રિઓનો સમૂહ સૂચવે છે તે થયો દ્વિગુ સમાસ. તે રીતના છે પંચતંત્ર, પંચ એટલે પાંચ અને તંત્ર એટલે તંત્રોનો, પાંચ તંત્રોનો સમૂહ એટલે પંચતંત્ર. ત્રિભુવન ત્રણ ભુવન, બરાબર, ત્રિ એટલે ત્રણ, ત્રણ ભુવનનો સમૂહ એટલે ત્રિભુવન. પછી ચોમાસું, ચો એટલે ચાર અને માસનો એટલે કે મહિનાઓનો સમૂહ. નવરંગ, નવ એટલે નવ તમારી સંખ્યાવાચક થયું અને રંગોનો સમૂહ એટલે નવરંગ. ષડરસ, ષડનો અર્થ થાય છે છ, આ સંખ્યાવાચક થયું અને છ રસોનો સમૂહ એટલે કે તમારો થયો દ્વિગુ સમાસ. તો હવે આગળ જોઈએ અવ્યય ભાવ સમાસ. જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે સમાસની અવ્યય ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સમાસના પૂર્વપદમાં થતા
પૂર્વપદમાં યથા, પ્રતિ, આ, ઉપર, સહ, અધો, સ જેવા અવ્યય આવે છે ત્યારે સમજવું કે આ કેવો છે? અવ્યય ભાવ સમાસ. એટલે કે અવ્યય હોવો જરૂરી છે. પૂર્વપદ તમારું કોઈ અવ્યય હોય તો સમજવું કે એ અવ્યય ભાવ સમાસ છે અને સમગ્ર પદની અસર તેના પર વર્તાવતી હોવી જોઈએ. જે ઉદાહરણ દ્વારા સમજીએ તો પ્રતિક્ષણ, તો આ તમારું જે પ્રતિ છે એ અવ્યય છે. ક્ષણ એટલે દરેક ક્ષણે, બરાબર. તે રીતના છે અધોમુખ, એ અધો પણ તમારું શું થયું? એ અવ્યય છે. એટલે મુખ નીચે રાખીને અર્થ એવો થાય. વિગ્રહ કરો ત્યારે મુખ નીચે રાખીને, અધોમુખ એટલે અડધું નહીં, પણ અધોમુખ એટલે નીચે રાખીને. આનો અર્થ થાય છે કે કોઈક શરમ કે લાજમાં પડવું થવું, બરાબર. અધોમુખ કોઈક સંકોચ અનુભવે ત્યારે આપણે મુખ નીચે રાખીએ છીએ, તેને માટે પ્રયોગ થાય છે. સવિનય, તો આ સ તમારો અવ્યય થયો. વિનય સાથે, સ નો અર્થ થાય સાથે. યથા પૂર્વે, યથા તમારું શું થયું? અવ્યય, અને આનો અર્થ થાય છે પહેલા. યથા પૂર્વે એટલે કે પ્રમાણે, જેવું છે તેવું, આવું સમજે સીધી ભાષામાં. યથા એટલે જેવું છે તેવું, પૂર્વે એટલે પહેલા. આ જીવન, આ તમારું શું થયું? અવ્યય થયો. તો જીવન સુધી, આ જીવન એટલે કે જીવન સુધી ચાલના. પ્રતિદિન, પ્રતિદિન પ્રત્યેક દિન, બરાબર. આ તમારું પ્રતિ શું થયું? અવ્યય થયું. હવે પ્રતિને કાઢી નાખ્યો તો દિન એટલે દિવસ, એનો કોઈ અર્થ રહેતો નથી. પણ પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસે, દરેક દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે, તો આની અસર વર્તાય છે. પછી છે પ્રતિનગર, દરેક નગરે, પ્રતિ તમારું શું થયું? અવ્યય થયું. દરેક નગરે. પછી સહ અધ્યાય, સાથે, સહ નો અર્થ શું થયો અહીંયા? સાથે. સાથે સ્વાધ્યાય કે અધ્યયન કરવું, તો એ શું થયું તમારું? અવ્યય ભાવ સમાસ. સહ તમારું શું? અવ્યય છે. તો જરૂરથી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવું, શેર કરવું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નોટિફિકેશન ઓન કરશો તો જેવો કોઈક નવો વિડીયો આવશે તમને ઝડપથી એનું નોટિફિકેશન મળી જાય. જરૂરથી જેમને સમાસમાં સમજ ન પડી હોય અથવા તો સમજવામાં ભૂલ થઈ હોય તો જરૂરથી વિડીયો, જે શબ્દ ભંડોળનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 છે તેને જરૂરથી સમજી લેશો. જેમાં તળપદા, રૂઢિપ્રયોગ અને કહેવત ના પણ વિડીયો છે, તો જરૂરથી તેને સમજી લેશો. તો